નમસ્કાર મિત્રો, હું વાઘાણી મંત્ર ચિંતનભાઈ. આજે હું તમને ઝવેરચંદ મેઘાણી વિશે કહેવા માંગુ છું. ગુજરાતી સાહિત્ય અતિ અને ગતિ સમૃદ્ધ છે. તેમાં કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ જેવા અનેક પ્રકારના લેખકો અને કવિઓ બની ગયા છે. મારા પ્રિય લેખક ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો. તેમનો જન્મ ઈસવીસન 1896માં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબેન અને પિતાનું નામ કાળીદાસ હતું. ઝવેરચંદ મેઘાણીના પપ્પા પોલીસ જમાદાર હતા. તેથી તે નોકરીના બદલે દાઢા, ચોક, બાબરા, લાખાપાદર જેવી બદલીઓ થતી રહેતી હતી. આમ તે બાળ ઝવેરચંદ મેઘાણી ત્યાં તેણે શિક્ષણ લઈ લીધું હતું. શિક્ષણ લઈ લીધું ને નવા નવા ગામો ના ખેતર પાદર, નદી પર્વત, આમ તે નવો મિત્ર બનાવતો રહેતો હતો. અને તે અને તે ખોળા ને ખૂંદનાર, પહાડ ને ખૂંદનાર તે બનતો રહ્યો. અને મોટા થઈને તેને પહાડનું બાળક તેઓ ઓળખવામાં આવતો હતો. પછી તે કહે છે કે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાઈતી અમ ભય કથાઓ, હજારો વર્ષની જૂની અમારી કથાઓ, કલેજા ચીરતી કંપાઈતી અમ ભય કથાઓ, મરેલાને રુધિરના આંસુડાઓ, મરેલાને રુધિરને આંસુડાઓ, સપર્ણએ સહુએ કદમ પ્યાર પ્રભુઓ. પછી તે સ્કૂલમાં રજા પડતા તે લાખાપાદર જઈ આવતા હતા. અને તે પછી અંગ્રેજીનું અભ્યાસ તેમણે વઢવાણ કેમ્પમાં કર્યું હતું. અને પછી તેની પપ્પાની બદલી લાખાપાદરમાં થઈ. લાખાપાદરમાં થઈ પછી તેમનો બહુ ટાઈમ વહી ગયો. અને ઝવેરચંદ મેઘાણીએ મેટ્રિક પાસ કરી. મેટ્રિક પાસ કરીને ઈસવીસન 1913માં તેમણે ભાવનગર જિલ્લામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતા બધા જ લોકો તેની સામું જોતા હતા. લાંબો સફેદ કોટ, પાની સુધી પહેરેલું ધોતિયું અને માથે બગસરા વાળો પાછળ છોગું રાખીને ફેટો બાંધ્યો. અને પછી BA પાસ વધુ સારા શિક્ષણમાં લોભે તે જુનાગઢ ગયા. અને તે ભાવનગર આવીને કોલકાતા ગયા. કોલકાતા તેમને રવિન્દ્રનાથ ટાગોરની તેમને અસર થઈ હતી. પછી આમ તે ગુજરાતના સાહિત્યની વિવિધ ક્ષેત્રોમાં તેમને પોતાની કલમ ચલાવીને ગુજરાતના સાહિત્યની ઉત્તમ ભેટ આપી છે. વીરતા અને દેશભક્તિની પ્રેરણાનો સંગ્રહ એટલે યુગવંદના. તેઓ બુલંદ કંઠે પણ ગાઈ શકતા હતા. મુંબઈના રસ્તા પર તેમને કાવ્ય ગાતા પુષ્કર માનવ બેદવી એકઠી થતી હતી. આમ એક સાંભળતા મને પંક્તિ યાદ આવે છે કે કાળી વાદળડી તુને મીર મેઘ બે ઘડી બનાચી, હે રંગ મોરલા કે જાસે મારી સાલડી નો સાથ રે બે ઘડી બનાચી, હે રંગ મોરલા. પછી આપણે આગળ વાત કરીએ ઝવેરચંદ મેઘાણી વિશે. ઝવેરચંદ મેઘાણીના રસ્તા પર, મુંબઈના રસ્તા પર તેમને ટ્રાફિક જામ થઈ જતી હતી. અને તેમની રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય બિરુદ આપ્યું હતું. અને ઝવેરચંદ મેઘાણીએ સૌર તારા, વહેતા પાણી, વિવેચરતા, તુલસી ક્યારો જેવી નવલકથાઓ આપી છે. આમ તે આ અમારી ઝવેરચંદ મેઘાણી વિશે વાત પૂર્ણ થાય છે. અને એક મને ગમતું એક આદિત્ય ગઢવીનું ગીત છે કે કળ જુગનો કનૈયો વળે દિલ જીતનારો, હવને વાલો લાગે પરાડે પ્રેમ નો પર્યા, એના મન મસ વાલે ભાઈ કોઈ ના જાણે, અને ઈ તો જાણે બધાને દલડાની વાત, અને ધાર્યું એના મનનું ને કરતો કરાવતો ને સામધામ દંડ બેટ કોઈ પણ ઉપાય પ્રેમ ન પડવું એના માટે એક રમત છે. ભલે પછી દિલ ના કટકા થઈ જાય, નટકટ કરાવ જારે નંદજીનો લાલો હોને પ્રાણ થી પ્યારો, ઈ તો લાગે બહુ વલ જીવન જોડાવા વાળી હવ ને સાવે, અને દુનિયાના રંગો એની નજરે બતાવે, હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખ મલકાવત, દિલોનો કે બજીગાર જોને કે ઓ જાદુગાર, દિલોને બિલાવે એવો કારીગર, રંગ રંગલો વળી થોડો છે હાટેલો, કાનુડો કોટીલો સદા રહેતો મોજીલો.